આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, આજના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અમારો આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમ એવો વ્યક્તિ છે જે સમાજ માટે તો ઉદાહરણરૂપ છે, પરંતુ સમાજ માટે પ્રેરણાદાયી પણ છે. અને એટલા માટે જ આ કાર્યક્રમમાં અમે એવા વ્યક્તિઓની મુલાકાત કરાવી છે. તો આજના અમારા આ કાર્યક્રમમાં એવા જ વ્યક્તિની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે જે સમાજ માટે પ્રેરણાદાયી, ઉદાહરણરૂપ અને વિશેષદાય છે. આ ઉપરાંત તેમની અનેક સેવાઓ પણ ચાલે છે. અનેક ક્ષેત્રોમાં તેમણે ખૂબ જ મોટું યોગદાન પણ આપ્યું છે અને હાલ પણ તેઓનું યોગદાન ચાલુ છે. આ ઉપરાંત તેમણે શહેરનું નામ સુરત ગુજરાતમાં અને ભારતમાં તો રોશન કર્યું છે, પરંતુ તેમણે સુરતનું ગૌરવ વર્લ્ડમાં પણ વધાર્યું છે. કઈ રીતે એના પર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ ચાલો આપણે અમારા જે વ્યક્તિ વિશેષ કાર્યક્રમ છે હિન્દ ટીવીનો, તેના માધ્યમથી મળીએ ધર્મનંદન ડાયમંડ કંપનીના ચેરમેન લાલજીભાઈ પટેલ. તો લાલજીભાઈ, આજના અમારા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લાલજીભાઈ સાથે આપણે ચર્ચા કરીએ, તેમના યોગદાન, તેમની સેવાઓ વિશે પણ આપણે સાંભળીએ અને તેમના અંતરંગ જીવન વિશેની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલાં લાલજીભાઈ, અમને એ જણાવો કે તમારો જે ગામમાં ઉછેર થયો, જ્યાં તમારો જન્મ થયો, જ્યાં તમે ભણ્યા, એના વિશે પહેલાં અમને વાકેફ કરાવો. નમસ્કાર મિત્રો, મારું ગામ ગઢડા તાલુકામાં ઉગામેડી ગામ છે. ઉગામેડી ગામમાં 1955માં મારો જન્મ થયો. ત્યાં હું 1 થી 8 ધોરણ સુધી ઉગામેડીમાં ભણ્યો. ત્યાર પછી અભ્યાસ માટે રાજકોટ ગુરુકુળમાં 9 અને 10 ચોપડી મેં રાજકોટ ગુરુકુળમાં પૂર્ણ કર્યું. ત્યાર પછી 1970-71માં હું ભાવનગર હીરાઘસમાં ગયો. અમારું ઘર સામાન્ય ઘર હતું અને ત્યાંથી 2 વર્ષ સુધી ભાવનગરમાં હીરા ઘસ્યા, 2 વર્ષ ઉગામેડીમાં ઘસ્યા અને 1975માં હું સુરત આવ્યો. સુરત 1975માં આવ્યો ત્યારે પણ મેં 3 વર્ષ સુધી હીરાના કારખાનામાં ઘાટમાં બેસીને કામ કર્યું. ત્યાર પછી 1977માં મેં 2 ઘંટીથી શરૂઆત કરી. ધીમે ધીમે પૈસા વ્યાજે લાવીને અને બચત કરીને અને ધીમે ધીમે મેં ધંધાની શરૂઆત કરી. 1977થી અને 1992 સુધી મારી શ્રીજી જેમ્સ નામની કંપની હતી. 1992માં મારી ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ તરીકે મેં કંપનીની સ્થાપના કરી અને ત્યાર પછી ધીમે ધીમે મારી કંપનીનું કામ 2000ની સાલ પછી વધતું ગયું અને આજે 6000 કરોડનું ધર્મનંદન કંપની એક્સપોર્ટ કરે છે. લાલજીભાઈ, તમે હીરા પણ ઘસેલા છે અને સંઘર્ષ પણ કરેલો છે, પણ તમે ખુદ હીરા ઘસતા ક્યારે એવું વિચારેલું કે તમે એટલું મોટું એમ્પાયર ઊભું કરીશો અને તમે ખુદ જે રોજીરોટી કમાતા હતા અને આજે તમે લાખો લોકોના રોજીરોટી આપો છો, આવું ક્યારે વિચાર્યું હતું કે એટલું મોટું એમ્પાયર ઊભું થશે? મિત્રો, ખરેખર નાનપણમાં જ્યારે હું સુરતમાં લુંગી પહેરી અને હીરા ઘસમાં આવ્યો ત્યારે એવા સપના નહોતા, પણ કંઈક બનવાની ઈચ્છા તો જરૂર હતી. ઘણીવાર એમ થાય કે અમારા કાઠિયાવાડમાં કોઈ માનો કે બાબુ કાઠિયાવાડી છે, એ ખૂબ આગળ આવેલા, તો આપણે એવું આપણે કામ કેમ ન કરી શકીએ? આવા વિચારો તો આવતા જ હતા અને જનરલી પોઝિટિવ વિચારો, પોઝિટિવ થિંકિંગ અને સારા માણસો કેવી રીતે કામ કરે છે એના માટે નજર મારી વધારે હતી. લાલજીભાઈ, બીજું એ પણ એક શ્રેય તમારા નામે છે કે એટલું મોટું એમ્પાયર તમે સુરતમાં આવ્યા અને એટલું સરસ એમ્પાયર ફોરેનની ડિઝાઇનનું આખું ઊભું કરેલું છે. એ આખો રેકોર્ડ જ તમારા નામે છે કે સુરત ખાતે જો એટલી સરસ કારીગરોને સુવિધા આપી હોય તો એ લાલજીભાઈ છે. તો આ કઈ રીતે તમે આખી ફોરેન ડિઝાઇન લઈ આવ્યા અને આખું મતલબ કોર્પોરેટર ચેત્રજ ડાયમંડનું ચેન્જ કરી દીધું? 2000ની સાલમાં જ્યારે અમારી કંપનીની પ્રગતિની વધારે છે, કંપની પ્રગતિ તો કરતી જ હતી, પણ 2000ની સાલમાં એકદમ સ્પીડ આવી ત્યારે મને વિચાર આવેલો કે એક મોટામાં મોટી ફેક્ટરી બનાવી, એની અંદર કારીગરોને પૂરતી એન્વાયરમેન્ટ સારું મળી રહે, એટમોસ્ફિયર સારું મળે, એને કારીગરોને કેમ એની કારીગરી અપગ્રેડ થાય,
આવો વિચાર મારે હતો અને 2004માં આ ફેક્ટરીની ધર્મનંદન ડાયમંડ ફેક્ટરીની ડિઝાઇન આર્કિટેક્ટ સાથે મેં સાથે બેસીને મેં ડિઝાઇન બનાવરાવેલી. ત્યારે એવી મોટી કોઈ ફેક્ટરી નહોતી અને એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું હાઈએસ્ટ નહોતું. પણ આખી ફેક્ટરીમાં કેવી રીતે કારીગરો વધારેમાં વધારે કામ કરી શકે, એને સારામાં સારું વાતાવરણ કેમ મળે, એવી ડિઝાઇનથી આ ધર્મનંદન ડાયમંડની ફેક્ટરી 2005માં મેં તૈયાર કરેલી. લાલજીભાઈ, સુરતમાં જ્યારે આવ્યા એ દરમિયાન તમારો સંઘર્ષ શું હતો? લાલજીભાઈનો ત્યારે સંઘર્ષ સાથે શું નાતો હતો? સુરતમાં આવ્યો ત્યારે ખરેખર તો ઘંટી નીચે હુવા બેસવામાં ઘંટી નીચે ટાંગા નાખીને બેસવું પડતું. પાટલામાં એટલા બધા માકડ હતા, માકડ પણ કરડતા હતા. આપણે બધા જૂના જે કારીગરો છે બધાને ખ્યાલ છે, એવી વ્યવસ્થા કોઈ હતી જ નહીં. ગંદકી પણ એટલી બધી હતી, વાસ પણ એટલી મારતી હતી. એવામાં કોઈ પણ જગ્યાએ આપણી ઓળખાણ પણ ન હોય અને આપણે આગળ આવવું હોય તો સંઘર્ષ મોટો હતો. અત્યારે તો હજારો માણસોના આપણને આઈડિયા મળી રહે. એ વખતે તો કોઈ આપણો હાથ પકડવાવાળો પણ નહોતો. પણ આપણા વિચારો એવા હતા, લોકો શું કરે છે, સારામાં સારા માણસો કેમ આગળ આવ્યા છે, એ કેડી ઉપર મેં ચાલવાનો પ્રયાસ કરેલો. તો લાલજીભાઈ, તમારા સંઘર્ષના પાયામાં એવા તો કયા વિચારો, એવા સદગુણો હતા? શું તમારા ગુરુ તરફથી મળેલા હતા કે તમારા પિતા તરફથી મળેલા હતા કે આજે 6000 કરોડથી પણ વધારેનું તમારું એમ્પાયર ટર્નઓવર કરે છે? એ બહુ સાચી વાત છે કે હું 1968માં રાજકોટ ગુરુકુળ ભણવા ગયો તો મારા ફાધરનો એવો વિચાર હતો કે રાજકોટ ગુરુકુળમાં ભણવા મોકલી તો છોકરો સંસ્કારી થાય. રાજકોટ ગુરુકુળમાં હું 2 વર્ષ ભણ્યો. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીને મેં મારા ગુરુ કર્યા. એ ગુરુની અંદર અનેક ગુણો એવા છે કે માણસની જીવનની ઉન્નતિ થઈ શકે, સંસ્કાર વિરુદ્ધ જીવન પણ થઈ શકે, નીતિમત્તાના ધોરણો પણ શીખવવામાં આવ્યા છે. કેમ બોલવું, કેમ ચાલવું, વિવેકથી કેમ વાત કરવી, આવા અનેક ગુણો રાજકોટ ગુરુકુળમાંથી મને શીખવા મળ્યા છે. એટલે મારું પ્રેરણા સ્ત્રોત મને ખરેખર આ દરજ્જે પગ્યો તો રાજકોટ ગુરુકુળને મારા શાસ્ત્રીજી મારા ધર્મજીવનદાસ સ્વામી ગુરુને પહેલાં યાદ કરીશ. તો એ જે તમારા ગુરુ છે એના જે નિયમો છે તમે હાલના જીવનમાં પણ એને કઈ રીતે ફોલો કરો છો? હાલના જીવનમાં પણ રાજકોટ ગુરુકુળમાં જે શીખવામાં આવેલું કે બોલવા ચાલવામાં વિવેક હોવો જોઈએ, તો આજની તારીખ પણ વિવેક રાખી છે. કોઈ પણ વેપારી સાથે જતા હોય તો વિવેક તો પહેલું કામ કરે છે. બીજા નંબરમાં નીતિમત્તાના ધર્મ નિયમો, જે કોઈ ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં અને કોઈ ખોટું છેતરવાની ભાવના રાખવાની નહીં. આપણે કોઈને છેતરશું નહીં તો આપણને કોઈ છેતરવાના નથી. એવી રીતે શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે ધર્મ પહેલાં રાખશો, ધર્મ સાથે ધંધો વણાયેલો હોવો જોઈએ. એવી રીતે આજની તારીખમાં અમે કરીએ છીએ. એટલે જ અમારી કંપનીનું નામ ધર્મનંદન ડાયમંડ રાખ્યું છે કે ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજનું નામ પણ હતું, ધર્મનંદન સ્વામિનારાયણ ભગવાનનું નામ પણ છે અને એના આધારે અમારી કંપની આગળ ચાલે છે. અને એટલા માટે જ ધર્મનંદન આજે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. લાલજીભાઈ, બીજું એ કહીશ કે તમારા ગુરુનો પણ તમારા જીવન પર સારો એવો પ્રભાવ છે, તો શિક્ષણ ક્ષેત્રે પણ તમારું સારું એવું યોગદાન છે ગુરુકુળને લઈ, તો એના વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવો. હા મિત્રો, હું રાજકોટ ગુરુકુળમાં 1968માં ભણવા ગયો ત્યારે રોજનો 1 રૂપિયો લવાજમ હતું. એટલે 300 વર્ષના 360 દિવસના 360 રૂપિયા લવાજમ હતું. એમાં પણ સ્વામિનારાયણ જો 1 લાખ મંત્ર લખે તો 180 રૂપિયા લવાજમ હતું. સસ્તાના હિસાબે લોકોને ભણવા જતા, હું પણ સસ્તું હતું એટલે ત્યાં ભણવા ગયેલો. એમાં કહી શકાય, એમાં કંઈ ખોટું નથી. આ રાજકોટ ગુરુકુળમાં ભણેલો ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા હતા કે રાજકોટ ગુરુકુળની જમીન એક ખોજા કુટુંબે દાનમાં આપેલી અને એમાંથી આ ગુરુકુળ શરૂ થયેલું. તો ત્યારે ખરેખર મને વિચાર આવેલો કે આવું આપણે જો ભવિષ્યમાં આગળ આવ્યું તો આપણે કેમ ન કરી શકીએ. અને મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે સુરત ગુરુકુળની જમીન 1988ની સાલમાં 35,000 વાર જગ્યા ગુરુકુળને મેં દાનમાં આપેલી. ત્યારે મારી પાસે એટલા પૈસા પણ નહોતા, પણ મને એમ હતું કે રાજકોટ ગુરુકુળમાં ભણીને હું જો સુખી થયો અથવા તો મને સંસ્કારો મળ્યા હોય તો મારે ગુરુકુળ માટે કંઈ કામ કરવું જોઈએ. તો સુરત ગુરુકુળમાં વેરોડ ઉપર જે સંસ્થા છે એની જગ્યા મેં 1988માં દાનમાં આપેલી છે. અને આ રીતે તમારા સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલે છે. પણ લાલજીભાઈને એટલી બધી દાતારી કઈ રીતે શીખાવી? કેમ કે આજે દરેક જે આરોગ્યની વાત હોય કે શિક્ષણની વાત હોય કે બેટી બચાવો હોય, દરેકમાં લાલજીભાઈ આગળ જ હોય છે. તો એટલી બધી દાતારી પણ લાલજીભાઈમાં કઈ રીતે આવી? ખરેખર કોઈ પણ માણસ દાન આપે તો કોઈ દિવસ પૈસા ઘટતા નથી. ધર્મ કહીએ તો ના ઘટે, સહાય કરે રઘુવીર. તો જેટલા દાન મેં 1988માં એટલા દાખલો આપું છું. 1988માં ગુરુકુળને જ્યારે મેં દાનમાં આપી ત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું 10મો 20મો ભાગ નહીં, 100% કરતાં વધારે કાઢેલા. તો ભગવાને મને એના કરતાં અનેક ગણા પૈસા આપ્યા. તો સ્વાભાવિક છે કે જો એવી રીતે પૈસા મને મળ્યા હોય તો મારે સમાજને માટે વાપરવા પડે. તો સમાજને માટે વાપરવા માટે સમસ્ત પડદાર સમાજમાં મને પ્રમુખ બનાવ્યો છે. એના દ્વારા બેટી બચાવોની જબરજસ્ત કામ થયું, આપ સમાજના સૌ લોકો જાણો છો. અને ત્યાર પછી ઉગામેડીની અંદર પણ પાણીના ક્ષેત્રે એક મોટું કામ કર્યું છે અને કિરણ હોસ્પિટલ આજે બની રહી છે, એમાં પણ ખૂબ યોગદાન આપીને સેવા આપી રહ્યા છીએ.
જ્યારે પાણીની વાત આવે તો એમાં પણ તમારું નામ મોખરે છે તમારા ગામને લઈને. ઘણી વખત એવું થતું હોય છે કે વ્યક્તિ જ્યારે એના ગામને છોડી દે ત્યારે ગામને ભૂલી જતો હોય છે, પરંતુ તમારું આજે પણ તમે તમારી જન્મભૂમિને નથી ભૂલા અને આજે પણ તમારા ત્યાં સેવાના કાર્યો ચાલુ છે. ખાસ કરીને આપણે જો નદી જોડાણની વાત કરીએ તો એના વિશે અમારા દર્શક મિત્રોને વાકેફ કરજો કે એ રેકોર્ડ તમારા નામે કઈ રીતે નોંધાયો. મિત્રો, ઉગામેડીની અંદર 2000ની સાલમાં પાણી પીવા માટે ફાંફા હતા. 300-400 બૈરાઓ ટેન્કરમાં પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા. 1999માં 2000ની સાલમાં અમારા ગામમાં નાના નાના ચેક ડેમો લગભગ 150-150 ચેક ડેમો બન્યા. એનાથી થોડી રાહત થઈ, પણ છતાં પાણીનો પ્રશ્ન હલ નહોતો થયો. 5 વર્ષ પહેલાં 6 વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો કે ઉગામેડીની ગામની અંદર એક પાણીની જો વ્યવસ્થા મોટી થઈ જાય તો આખા ગામનો પાણીનો પ્રશ્ન હલ થાય. તો ઉગામેડીમાં અમારે 3 નાના મોટા ડેમ હતા. 3 કિલોમીટર લંબાઈ 1-1 કિલોમીટરના 3 ડેમ હતા. એ ચેક ડેમને અમે ઊંડા કર્યા, એનાથી પાણી ભરાણું, લોકો ખૂબ ખુશ થયા. 3 વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે હજી આથી પણ વિશેષ કામ કરીએ તો આજુબાજુના 20-25 ગામને ફાયદો થાય. તો મેં 10 કરોડ રૂપિયા ખર્ચી અને 18 ફૂટના 2 તળાવ અને ત્રીજું તળાવ 30 ફૂટ ઊંડું તળાવ કર્યું. એની અંદર 10 કરોડનો ખર્ચો થયો અને પાણીની ક્ષમતા બહુ મોટી થઈ. તો મને વિચાર આવ્યો કે આ પાણીને અમારા ગામની સોનલ નદી છે એની અંદર એટલી બધી પાણીની આવક નહોતી, તો આના માટે ભરવા માટે શું કરવું? તો મેં ગૂગલ ઉપર જોયું તો અમારા ગામનીથી 3 કિલોમીટર કેરી નદી આવે છે. એ કેરી નદીની લંબાઈ 30 કિલોમીટર છે. એમાં જે બહુ પાણી આવે છે અને જે દરિયામાં પણ પાણી વધારાનું પાણી જતું રહેતું હોય છે. તો મેં સર્વે કરાવ્યો કે પાણી ઉગામેડીમાં લાવવું હોય તો કઈ રીતે લાવી શકાય. તો એનું જે લેવલ કઢાવ્યું તો અમારા ગામ કરતાં એ નદી 5 ફૂટની હાઇટ પર હતી. તો સ્વાભાવિક છે કે હાઇટ હોય એટલે નીચા લેવલમાં પાણી આવી જાય. તો ત્યાં અમે 3 ફૂટના ડાયામીટરવાળી અને એ 3 કિલોમીટર લાંબી પાઇપ નાખી અને એ પાઇપલાઇન નાખીને ઉગામેડીમાં પાણી લેવા, જેનાથી જ્યારે કેરી નદીમાં પાણી આવે ત્યારે પાણી અમારા ગામમાં સીધું ઢાળમાં આવી જાય. અને આ 3 ચેક ડેમમાં પાણી ભરાવવા માટે એને ખૂબ સહયોગ મળે છે, જેનાથી છેલ્લા 3 વર્ષમાં જે આખા 3 ડેમ ભરાઈ જાય તો આજુબાજુના 30 ગામની અંદર એટલું બધું પાણી ક્યારેય જોયું નથી. એટલા બધા ખેડૂત ખુશ છે કે આવું પાણી અમારા ગામમાં ક્યારેય વરસાદ હોવા છતાં પણ જોયું નથી. એનાથી ગામના સદ્ધરતા વધી છે, આવક વધી છે અને લોકો અત્યારે ખૂબ ખુશ છે. દર્શક મિત્રો, અહીં જણાવી દઉં કે લાલજીભાઈએ જે ખેડૂતો માટે કામ કર્યું છે, લોકો તો વાત કરે છે કે ખેડૂત માટે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, પણ ખરા અર્થમાં લાલજીભાઈએ પોતાના ગામનું એક ઋણ અદા કરીને આજે આજુબાજુના 30 ગામડાના ખેડૂતોના જીવનને હરિયાળું બનાવી દીધું છે. બીજું લાલજીભાઈ, હું તમને અહીં એ પૂછીશ કે બેટી બચાવોના અભિયાનમાં પણ તમે જોડાયેલા છે. 2006માં એક મહાલાડુ પણ બનાવાયો હતો. તો મને એ જણાવજો કે આ રીતના જો મહાલાડુ બનતા હોય, આવા અમુક ઘણા કાર્યક્રમો થતા હોય, તો એનાથી શું ખરેખર ભ્રૂણ હત્યા પર પ્રતિબંધ કે એને ઓછો થઈ શકે? 2002માં સમસ્ત પાટીદાર સમાજની રચના કરવામાં આવી અને ત્યાર પછી ધીમે ધીમે એક શિક્ષણ નીતિનું કામ શરૂ કર્યું કે ગુજરાતના પાટીદારના બાળકો હોય ને વગર વ્યાજની શિક્ષણની લોન મળે. સાથે સાથે અમારે મથુરભાઈ અને અમારી આખી ટીમ, એમાં પણ 200 ટ્રસ્ટીઓ છે, એમાં એને વિચાર કરવામાં આવ્યો કે આપણે બેટી બચાવો આંદોલન કરીએ કે આપણા સમાજની અંદર કે આખા સમાજની ગુજરાતની અંદર દીકરીઓની ખેંચ ખૂબ છે. ત્યારે અમે સર્વે કર્યો તો 1000ની દીકરાઓ સામે 761 દીકરીઓ જન્મતી હતી. 239 દીકરીની દર વર્ષે 1000 દીકરીઓ ઘટ પડે તો આ કઈ રીતે ચાલે? તો અમે એ વિચારના અંતે એક નક્કી કર્યો કે બેટી બચાવો મહાલાડુ આ કાર્યક્રમ કરી અને ગુજરાતના 10-12 લાખ લોકોને ભેગા કરીએ અને એને શપથ લેવડાવીએ અને જમાડીએ તો એનાથી આ પરિવર્તન આવી શકે. તો 2006માં એક બેટી બચાવો આંદોલનના નામે મહાલાડુ બનાવ્યો, જે 65 ફૂટનો ડાયામીટર હતો અને 65 ફૂટની લાડુની ઊંચાઈ હતી. એમાં 12 લાખ લોકો ભેગા થયા. એ મહાલાડુની પ્રસાદની બધા 12 લાખ લોકોને અમે સવારથી સાંજ સુધીમાં જમાડ્યા અને પ્રસાદની સાક્ષીએ શપથ લીધા કે અમે કદી પણ સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ અને કોઈ કરતું હશે તો અટકાવશું. આવા શપથ લીધા, જેનાથી જબરજસ્ત વાતાવરણ બન્યું. સમસ્ત પાટીદાર સમાજને આની ક્રેડિટ મળી અને એક પુણ્યનું જબરજસ્ત કામ થયું. બીજા જ વર્ષે સુરત મહાનગરપાલિકાના ચોપડે પેપરમાં જાહેરાત આવી કે દર વર્ષે 1000 બાળકો સુરતમાં જન્મતા હતા. 53,000 બાળકો 2005માં હતા, 54,000 2006માં હતા, 2007માં જન્મમાં સીધા 7,000 બાળકો વધારે જન્મ્યા. એમાં વધારાની દીકરીઓ જન્મી એ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલું છે. એટલે એનાથી જાગૃતિ પુષ્કળ આવી. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે. ત્યાર પછી સર્વે સમાજ દ્વારા એક બેટી બચાવો આંદોલન શરૂ થયું
સુરતથી સોમનાથની યાત્રા કાઢી, એમાં પણ રિઝલ્ટ આવ્યું. અને આ અભિયાન કાયમને માટે ચાલુ રહે એના માટે 2 વર્ષ પહેલાં અમે એક બાદશાહ બોન્ડ યોજના એક જાહેરાત કરી, સમસ્ત પડદાર સમાજે જાહેરાત કરી કે દીકરીઓને જેના ઘરે એક દીકરી હોય અને બીજી દીકરી જન્મે તો એને 2 લાખ રૂપિયાના 21 વર્ષે બોન્ડ આપવા. તો આવું 10,000 કન્યાઓને બોન્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું. એના સ્પોન્સર લવજી બાદશાહ થયા. એનાથી છેલ્લા 2 વર્ષથી એ બેટી બચાવો આંદોલનના ઉપક્રમે બાદશાહ બોન્ડ યોજના ચાલુ કરી છે. આ વર્ષે પણ 2 તારીખે વરાછા રોડ પર દક્ષિણ ગુજરાતના બાળકોને બોન્ડ આપવાના છે. અને રાજકોટ જિલ્લામાં આટકોટ ખાતે પ્રોગ્રામ છે અને એક અમદાવાદ ખાતે પ્રોગ્રામ છે. આની અંદર એક દીકરી હોય અને બીજી દીકરી જેનો જન્મ છે એને અમે 2 લાખ રૂપિયાના બોન્ડ 21 વર્ષે પાકતી મુદતે આપવાના છે, જેનાથી આ અભિયાનને એક વેગ મળે એવું કાર્ય થઈ રહ્યું છે. અને લાલજીભાઈ, બીજું એક આપણે જો આરોગ્યની વાત કરીએ તો એમાં પણ તમારું બહુ મોટું યોગદાન છે. અને કિરણ હોસ્પિટલની જો વાત કરીએ તો 500,000 કરોડના ખર્ચે બનેલી છે. તો આ હોસ્પિટલની સુવિધા અને એના પાયા વિશે જણાવશો અને એમાં તમારું કઈ રીતનું યોગદાન છે? હા મિત્રો, મને જણાવતા બહુ આનંદ થાય છે. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અનેક કામો થયા છે. એમાં પણ જ્યારે સમસ્ત પાટીદાર સમાજનું વાડીનું લોકાર્પણ હતું 2009માં, ત્યારે અમારે વલ્લભભાઈ લાખાણી એને એવો સંકલ્પ થયો કે જો કોઈ સારું કામ કે સારી હોસ્પિટલ બનતી હોય તો મારા 5 કરોડ રૂપિયા અત્યારે લખો. ત્યારે ખરેખર હોસ્પિટલનો કોઈ વિચાર હતો જ નહીં. પણ એને સંકલ્પો મૂક્યો. ત્યાર પછી આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ વગેરે મંત્રીઓ બેઠેલા. એને એમ કીધેલું કે સમસ્ત પાટીદાર સમાજ જો હોસ્પિટલ બનાવતી હોય તો અમે એને જગ્યા આપશું. આ સંકલ્પ 2009માં ઓપનિંગ વખતે થયેલો. અને ત્યાર પછી સરકારે 2011-12માં જમીન આપી, 17,000 વાર નગીનાવાડી પાસે સમુડી રોડ ઉપર જગ્યા આપી અમને, અને એના પર હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. મિત્રો, 51 લાખ રૂપિયા એક ટ્રસ્ટીને રાખ્યા તો 2 મહિનાની અંદર 3 મહિનાની અંદર 150 થી 200 ટ્રસ્ટીઓ અમારી પાસે નોંધાઈ ગયા. ખરેખર તો વિચારો તો અમારે 100 કરોડની હોસ્પિટલ બનાવવાનું, પણ પછી એમ થયું કે આટલો બધો જો દાતાઓનો જો હર્ષ હોય તો વધારે સારી બનાવવી પડે. તો 500 કરોડનો અમે પ્લાન કર્યો. આખી હોસ્પિટલ અત્યારે 450 કરોડ રૂપિયા દાન લખાઈ ગયું છે અને 500 કરોડ રૂપિયા ટૂંક સમયમાં આવી જશે. મિત્રો, સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે આ હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ બનવાની છે. સારી સારવાર લેવી હોય તો મુંબઈ અથવા અમેરિકા જવું પડે છે અથવા યુરોપ જવું પડે છે. તો ગુજરાતમાં આ વ્યવસ્થા કેમ ન મળે? તો અમે એ હોસ્પિટલમાં આજે તમને જણાવતા આનંદ થાય કે હેલિપેડ સાથે અમે 13 માળનું બિલ્ડિંગ બનાવ્યું છે. 10 લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે. 30 ઓપરેશન થિયેટર છે, મલ્ટી સુપર સ્પેશિયાલિટી. માનો કે મગજના અલગ ઓપરેશન થિયેટર હોય, બાયપાસના અલગ હોય, કિડનીના અલગ હોય, દરેક પાર્ટના એવા 30 ઓપરેશન થિયેટરો અંદર બનવાના છે. આઈસીયુની સુવિધા પણ એકદમ લેટેસ્ટ કરી છે. અને જનરલમાં જે દાખલ થાય એને પણ અમે એસીની સુવિધા આપી છે. પેસેજો અમે 10 ફૂટના મૂક્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અમે બેસ્ટ સુવિધાવાળું બનાવ્યું છે. એક તમને દાખલો આપો તો સીટી સ્કેન થતું હોય છે તો 16 સ્લાઇડ અથવા તો 32 સ્લાઇડ કે 64 સ્લાઇડના મશીનો જનરલી હોતા હોય. અમે એની અંદર યુરોપ અમેરિકામાં અત્યારે 256 સ્લાઇડના મશીન વપરાય છે, એવા મશીનો મૂક્યા છે. આ એક મશીનનો દાખલો આપું છું. એવી અનેક આધુનિકમાં આધુનિક સામગ્રી લાવી જેથી કરીને સચોટ નિદાન થાય અને સારી સુવિધા મળે. એવી રીતે કિરણ હોસ્પિટલનું નિર્માણ થયું છે, જેનો 17 તારીખે પ્રધાનમંત્રીનું ઓપનિંગ કર્યું છે. અને શહેરીજનોને આ સુવિધા, શહેરીજનોને તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતને આ સુવિધાઓ મળવાની છે કે જે લોકોને બહાર જવું પડતું હતું, આ હોસ્પિટલ અહીંયા સુરતમાં જ બનતા હવે બહાર નહીં જવું પડે. લાલજીભાઈ, બીજું હું એ વાત કરીશ કે જો હવે તમારા એમ્પાયરની વાત કરી તો તમારા એમ્પાયરમાં એક પરિવાર જેવો માહોલ છે. તમે તમારા કારીગર વર્ગ માટે સમયાંતરે કાર્યક્રમો કરતા રહેતા હોય છે. તો આવા સરસ વિચારો અમારા દર્શક મિત્રોને જણાવશો કે કઈ રીતે આખો તમે ફેમિલીનો માહોલ બનાવ્યો છે તમારા એમ્પાયરમાં? મિત્રો, ભગવાને ખરેખર કોઈ વ્યક્તિને જો આપ્યું હોય તો એ પૈસો સારી જગ્યાએ વપરાવવો પડે એવી ઈચ્છા દરેક વ્યક્તિ રાખતી હોય છે. અને પરિવાર ભાવના જે કારીગરાઈથી અથવા તો એના કામથી જ આપણે કમાતા હોઈએ છીએ. કારીગરો ન હોય તો આપણી ફેક્ટરી ચાલી જ ન શકે. તો એ પણ એક પરિવાર હોય છે. એવી વાતો ન કરી પણ ખરેખર એના પરિવાર જેવું આપણે લાગે એવું કરવું જોઈએ. અમારી ફેક્ટરીની અંદર જે કોઈ કારીગરો કામ કરે છે 10મા અને 12મા ધોરણના છોકરાઓ જેનાથી ઘરે જન્મ્યા હોય અને 10મું 12મું ભણતા હોય એને તમામ ફી અમે આપીએ છીએ, પુસ્તકો આપીએ છીએ. પ્લસ હેલ્થમાં મેડિકલ ક્ષેત્રે પણ અમે એને ફ્રી ઓફ તમારું દવાખાનું ધર્મનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. સાથે સાથે આખી કંપનીમાં 8,000 કારીગરો છે. 8,000 કરીને અમારી કંપની વીમો લે છે કે કોઈ પણ કારીગરનું જો એક્સિડન્ટ કે અથવા મૃત્યુ થાય કોઈ પણ રીતે તો એને 4 લાખ રૂપિયાનો વીમો મળે છે. પ્લસ આવી હેલ્થ માટે નાના મોટા ઇન્સ્યોરન્સો લેવાતા હોય છે.
અને ધર્મનંદનમાં કોઈ પણ કારીગર કામ કરતા હોય તો એના પરિવારને પણ કોઈ જો જરૂર પડી હોય તો અમે પરિવાર દ્વારા મદદ કરીએ છીએ. પરિવારની વાતો નહીં પણ ખરેખર એને મદદ કરીએ છીએ. અને જેથી કરીને આજ દિવસ સુધી અમારી ફેક્ટરીમાં ક્યારેય કારીગરો અમારી વિરુદ્ધમાં નથી ગયા. કારીગરો પરિવારની ભાવનાથી જ રહેશે, એ એનો સાબિતી છે. લાલજીભાઈ, વ્યસનનું પણ બહુ સારું તમારા ફેક્ટરીમાં એક પ્રતિબંધ છે કે વ્યસન નહીં હોવું જોઈએ, તો એટલું સરસ કઈ રીતે એનું પ્લાનિંગ થાય છે કે લાલજીભાઈ એનો સરસ રીતે અમલ કરાવે છે? અમારી જ્યારે ધર્મનંદન ફેક્ટરી અમારી 2004માં બની ત્યાર પછી મેં નક્કી કર્યું છે કે અમારી ફેક્ટરીની અંદર કોઈ પણ પાન માવા ખાવાવાળી વ્યક્તિ વ્યસનવાળી હોવી નહીં જોઈએ. તો અમે બોર્ડ મારેલું છે કે અહીંયા કોઈ પણ જો પાન માવા ખાતા પકડાશે તો એને 6 મહિના સુધી ફેક્ટરીમાં બેસવા દેવામાં નહીં આવે. આવો કડક અમલ કરવાથી અમારે ત્યાં મોટાભાગના કારીગરોની 99% વ્યસન મુક્ત કારીગરો છે. કોઈ કારીગર 1-8% બારીને ખાતા હોય તો ખ્યાલ નથી, પણ એને ફીલ સારું થાય છે કે આ આપણા માટે છે એટલે આપણે કરવું જોઈએ. આજે અમારી ધર્મનંદન કંપની નિર્વ્યસની કહેવાય છે. અને બીજું લાલજીભાઈ કે તમે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ પણ છે અને પ્રમુખના નાતે તમે જ્યારે સમૂહ લગ્ન હોય છે ત્યારે એક પર્યાવરણની દ્રષ્ટિએ પણ તમે સારા નિયમો લઈ આવો છો કે વરઘોડો નહીં કાઢવો, ફટાકડા નહીં ફોડવા. તો આ બધું કઈ રીતે તમને આ એટલા સારા વિચારને એનું પ્લાનિંગ શિડ્યુલ આ કઈ રીતનું હોય છે બધું? મિત્રો, જ્યારે અમે બેઠા હોઈએ છીએ મિત્રો સાથે ત્યારે જનરલી સામાજિક વિચારો, સામાજિક ઉન્નતિના વિચારો કે સમાજને માટે શું કરવું છે આવી ઘણી ચર્ચાઓ થતી હોય છે. તો એમાં આપણે શું કરી શકીએ આવા વિચારો આવતા હોય છે. તો સુરતમાં એક ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે ઘરેથી કોઈ માણસ જો હોસ્પિટલ જતો હોય અને વચ્ચે વરઘોડો ચાલતો હોય તો હોસ્પિટલ મોડો પગે, જેથી દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે અને દર્દીને મુશ્કેલી પડતી હોય છે. રેલવે સ્ટેશન જવું તો એ પણ ચૂકી જતો હોય છે. તો આ બધી મુસીબતોનો કોઈ ગુણાકાર ભાગાકાર કરીને ન શીખે એટલું બધું નુકસાન થતું હોય છે. તો સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ સમાજની વાડીની અંદર જે કોઈ બુકિંગ કરે એને વરઘોડા ટોટલી બંધ કરવાનું રહેશે અને સીધું જ ન દાખલ થવાનું રહેશે. બીજું, એને પ્રોત્સાહિત કરવા માટે આખા સમાજમાં કોઈ પણ વ્યક્તિએ વરઘોડા ન કાઢ્યા હોય તો એનું દર વર્ષે અમે છેલ્લા 5 વર્ષથી એનો રોટલા ખાવા બોલાવીએ છીએ, પતિ પત્નીને રોટલા ખાવા બોલાવીએ છીએ, ભેગા કરીએ છીએ અને ટ્રાફિક વિશે વરઘોડા ન કાઢવા એવી માહિતી આપીએ છીએ. અને એમાંથી પણ 200-250 જે રોટલા ખાવા જે વરઘોડી આવ્યા હોય છે એમાંથી પણ ડ્રો કરીએ છીએ. એમાંથી 4 કપલને અમે કેશોદ દ્વારકાની યાત્રા અમે 3 વખત પ્લેનમાં કરાવી છે. આવી રીતે પ્રોત્સાહિત કરી જેથી કરીને સમાજની અંદર ખૂબ જાગૃતિ આવી છે. તમે જુઓ છો વરઘોડા મોટા ભાગના કાઢતા બંધ થયા છે. વરઘોડાનું જે સ્થાન હોય, લગ્નનું સ્થાન હોય ત્યાં નજીકથી વરઘોડો ટૂંકમાં કાઢીને પૂરું કરતા હોય છે, જેથી કરીને ફાયદો થાય. સાથે સાથે તમને જણાવતા આનંદ થાય કે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતમાં પોલીસ કમિશનર અસ્થાના સાહેબ દ્વારા જે કેમેરા ફિટ કરવામાં આવ્યા એનો પણ હું પ્રમુખ છું. એમાં પણ ખૂબ મોટી સુરત ખાતે એક મોટું કામ થયું છે. સુરતના લોકોએ 30 કરોડ રૂપિયા જેટલું દાન આપ્યું છે, જેનાથી આજે 604 કેમેરા સુરતમાં લાગ્યા છે, જેનાથી 28% ગુનાખોરી પણ ઓછી થઈ છે. એ સુરતને બહુ મોટો ફાયદો છે. સુરતની દાતારીને જેટલા નમસ્કાર કરીએ એટલા ઓછા છે. હું એ પણ વાત કરવાની હતી કે સુરક્ષાની જ્યારે વાત આવે છે એમાં પણ લાલજીભાઈ આગળ છે. તો એ રાકેશ અસ્થાના જે આપણા કમિશનર હતા ત્યારે આ નિર્ણય લેવાયો હતો. તો તેમનો આ વિચાર તમને કઈ રીતે ગમ્યો હતો? કેમ કે એમાં પણ તમારું સારું એવું યોગદાન છે. હા, રાકેશ અસ્થાના સાહેબ જ્યારે સુરતમાં આવ્યા ને 1 જ મહિનો થયો છે ત્યારે એને અમારે ડાયમંડ ઉદ્યોગપતિઓ, ડાયમંડ મોટા જે વેપારીઓ એને બોલાવ્યા, એની સાથે મિટિંગ કરી કે મારો આવો વિચાર છે કે સુરતની અંદર CCTV કેમેરા લગાવ્યા હોય તો એનાથી સુરતની સેફટી બહુ જ છે. અમારા બધા ડાયમંડવાળાને ગમ્યું. એ જ દિવસે અસ્થાના સાહેબની રૂબરૂમાં 25 જણાએ 11 લાખ રૂપિયા આપી અને દાન કરવાની જાહેરાત કરી. અને મિત્રો, પછી અસ્થાના સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ બહુ મોટો છે, આમાં 50 થી 100 કરોડ રૂપિયામાં ફર્સ્ટ ફેઝમાં કામ થઈ શકશે. તો બીજા દિવસે અમારા બધા વેપારીઓ નક્કી કર્યું કે 11 ની 25 લાખ નતા, 11ના આંકડા સુધારીને બધા 25 લાખ રૂપિયા દાન આપ્યું. અને એવી રીતે ધીમે ધીમે બિલ્ડરમાં, ટેક્સટાઇલમાં, સુરતમાં અગ્રગણ્ય જેટલા વેપારીઓ છે બધાને ભેગા કરી અને વાત કરી તો એ લોકોએ પણ દાનમાં આ કાર્યક્રમ ગમ્યો, એનાથી ખૂબ દાન આપ્યું. એનાથી આખો કાર્યક્રમ CCTV કેમેરાનો સફળ થયો છે. લાલજીભાઈ, બીજું અહીં તમને એ પૂછીશ કે આ તમારી કર્મભૂમિ છે અને કર્મભૂમિમાં પણ તમે આવીને ઘણી તમારી જે જવાબદારી હતી શહેર પ્રત્યેની, સમાજ પ્રત્યેની, એ તમે અદા પણ કરી છે. પણ કર્મભૂમિ અને જન્મભૂમિ વચ્ચેનું તમે તફાવત કઈ રીતે પાડો છો? શું ફરક લાગે છે તમને? જન્મભૂમિ મારી ઉગામેડી ગામ છે, કર્મભૂમિ મારું સુરત છે. પણ કર્મભૂમિમાં એટલા માટે હું ભેદ નથી પાડતો, એક જ લાગે છે, કારણ કે જન્મભૂમિ હોય ને આપણે લગાવવું હોય એ સ્વાભાવિક છે. પણ કર્મભૂમિ છે જ્યાં આપણે લુંગી પહેરીને આવેલા, ત્યાં આપણે પૈસા
ખૂબ કમાણા અને ખૂબ સારા કામ કરવાનો આપણને જહ મળ્યો. તો આ જન્મભૂમિ જેટલું આનું મહત્વ ગણાય, એટલે હું બી ભેગા ન પડી શકું. આ સુરત પણ એક જન્મભૂમિ જ ગણાય અને ઉગામેડી ગામ પણ જન્મભૂમિ જ ગણાય. હું બંને એક રીતે મૂકું છું. તો લાલજીભાઈ, તમે હાલ ઘણું કરી રહ્યા છો સુરત શહેર માટે, પણ તમે એવું શું કરવા માગો છો કે સુરતી લાલાઓને અમુક જે જરૂર છે, જે તમારા ક્ષેત્રથી એને લગતી કોઈ સમસ્યા તમે દૂર કરવા માગતા હોય એવું તમારું કોઈ પ્લાનિંગ હોય? ના, એટલે મેજોરિટી માણસને બીમારીમાં પૈસાની તકલીફ પર સારામાં સારી સારવાર લેવી હોય તો વિદેશમાં જવું પડે છે. કે કિરણ હોસ્પિટલ થઈ છે તો એનાથી આખા સુરતને લાભ મળવાનો છે. સાથે સાથે આ સીસીટીવી કેમેરા દ્વારા જે સિક્યુરિટી વધે છે એમાં પણ એને સેફટી વધવાની છે. અને સાથે સાથે વરઘોડા નાબૂદી અભિયાન, આવા બેટી બચાવો અભિયાન, આ બધા આખા સુરતને જ લાગુ પડે છે. કોઈ એક કોમને લાગુ નથી પડતું. એટલે તમામ કોમના કામમાં તમામ માનવીને માટે કામ થઈ શકે એવું અમે કરતા હોઈએ છીએ. પણ આગળનો કોઈ પ્લાનિંગ કે શહેરી માટેની જે કોઈ ખાસ તમને સમસ્યા લાગતી હોય અને એના ઉપર તમારું ફોકસ હોય ને એના માટેનું કોઈ પ્લાનિંગ હોય આગામી દિવસોમાં? અત્યારે આગામી દિવસોમાં પ્લાન નથી, પણ કોઈ પણ સારું કામ થતું હશે, કોઈ પણ સારું કરવાના બધા લોકો વિચાર કરીને એકઠા થઈને કામ કરવા માગતા હશે તો અમારો 100% એમાં સહકાર રહેશે. એમાં કોઈ બેમત નથી. સુરતી અમારું ગામ છે, આપણું જ છે અને આ બધા ભાઈઓ જ છે એવું અમે માનીએ છીએ. અને બીજું, મેં દર્શક મિત્રો તમને શરૂઆતમાં વાત કરી હતી કે લાલજીભાઈ સુરત શહેરનું નામ ગુજરાતમાં, ભારતમાં તો નહીં પરંતુ વિશ્વમાં ગૌરવ વધાર્યું છે. કઈ રીતે? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે એમણે સૂટ ખરીદ્યો હતો કરોડોમાં, અને આ સૂટ ખરીદતા જ સુરત શહેરનું ગૌરવ દેશ દુનિયામાં વધ્યું છે. તો લાલજીભાઈ, હું એ પૂછીશ કે આ સૂટ પાછળ કરોડો રૂપિયા કેમ ખર્ચી નાખ્યા? આ પ્રશ્ન બધા જ મને કરે છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીનો શૂટ અહીંયા ઓક્શનમાં જ્યારે શરૂ થયો તો પહેલો બીજો 3 દિવસ હરાજીમાં રાખેલો. ખરેખર મને પહેલાં 2 દિવસ તો ખબર જ નહોતી કે આ શું બધું ચાલી રહ્યું છે. પેપરમાં વાંચતો હતો, એમાં છેલ્લા દિવસે પેપરમાં વાંચ્યું ત્યારે કોઈ 1,31,00,000 એ નરેન્દ્ર મોદીનો શૂટ કોઈએ માગેલો. પણ મેં ડીપમાં વાંચ્યું તો એની અંદર લખેલું કે આ રકમ હરાજીની કોઈ પણ રકમ આવશે એ ગંગા સફાઈ અભિયાનમાં જશે. એટલે અમારા દીકરાઓ સાથે, અમારા ધર્મેન્દ્રના પાર્ટનરો સાથે વાત કરી કે અમથું આપણે સારું કામ કરીએ છીએ તો આથી કામ સારું કયું હોઈ શકે? એક તો દેશના પ્રધાનમંત્રી જે એટલા બધા સબળ છે, એટલી બધી તાકાત છે, તો એના હાથ મજબૂત કરવા માટે આપણી ફરજમાં આવે છે. તો આ આપણે કામ કરવું જોઈએ. તો બધાએ કીધું ના, આપણે આ શૂટ લઈ. ત્યારે અમને મગજમાં કોઈ આવી ક્રેડિટ મળશે, આવી જાહેરાત થઈ છે, બિલકુલ મગજમાં હતું નહીં. અમે સવારે 11 વાગે નક્કી કર્યું અને બોલીમાં ભાગ લીધો અને સાંજે 5 વાગે એ અમને 5:01 અમને એ શૂટ નરેન્દ્ર મોદીનો 4,31,31,000 અમને મળી ગયું. પણ મેન હેતુ એ છે કે અમે ચેક જે આપ્યો છે ગંગા ક્લીન ફંડમાં આપ્યો છે. કોઈ સરકારને પૈસા નથી ગયા. ખાલી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આપણું સારામાં સારું કામ કરી રહ્યા છીએ કે એના પર લગાવો હતો. અને સાથે આ પૈસા ગંગા સફાઈ અભિયાનમાં જવાના હતા. મિત્રો, હું છેલ્લા 15 વર્ષથી ગંગા નદીના કાંઠે દર દિવાળીએ 10 થી 15 દિવસ રોકાવું છું. ત્યાં મને એટલી બધી શાંતિ મળે છે અને ગંગા પ્રત્યે બધાને લગાવે, પણ મને પણ વિશેષ લગાવે છે. તો આ પૈસા ગંગા નદીમાં જવાના હતા, એવા હેતુથી મેં આ કામ કર્યું અને એનો મને ખૂબ આનંદ છે. અને એ આનંદ થકી જ આજે એટલી સફાઈ પણ છે ગંગા નદીને, એટલે તમે જતા હશો એટલે આમ તમને સંતુષ્ટિ થતી હશે. 2014માં આ શૂટ લીધો, ત્યાર પછી હું તો દર વર્ષે આવું છું. તો 2015-16માં આગલા ફોટા પણ મારી પાસે પડ્યા છે. ગંગા ખરેખર એકદમ ક્લીન, 100% ક્લીન ન કે પણ પહેલાં કરતાં ડબલ ટ્રિપલ ગંગા ક્લીન થઈ ગઈ છે. એકદમ પાણી ગ્રીન લાગે છે. જેટલી ગટરો હતી એને બાયપાસ કરવામાં આવી છે. કચરો ન નાખવું એનું અભિયાન પણ લોકો ચલાવે છે. અને અત્યારે ખૂબ ગંગા સફાઈ થઈ. એનાથી અમને ત્યાં જઈએ એટલે નરેન્દ્રભાઈ મોદી યાદ આવે, સાથે અમને શૂટ યાદ આવે છે. અને બીજું લાલજીભાઈ, એ પૂછીશ કે તમે એટલી સામાજિક જવાબદારીથી જોડાયેલા છો અને ક્યારેક પારિવારિક પ્રસંગ પણ આવતા હોય છે, તો એવું થાય છે કે બંને જગ્યાએ એક સરખો સમય હોય તો ત્યારે તમે એ કશ્મકશ હોય ત્યારે તમે શું નક્કી કરો છો, પારિવારિક કે પછી સામાજિક, કઈ રીતનું? હા, એ વાત બહુ સાચી છે. કારણ કે સમાજ સાથે હું જોડાયેલો છું તો સમાજના લોકોની ભાવના હોય, મને મારી હાજરી એને પણ ગમતી હોય તો મારે ત્યાં પણ જવાની ફરજ પડે છે. સાથે જે ફેમિલી રિલેશન છે અથવા તો ફેમિલી છે એમાં પણ મારે જવું પડે. પણ મિત્રો, થોડું જે દુઃખની બાબત કહો કે જે ગણો હોય, મારે કલાક હાજરી આપવી પડતી હોય ત્યારે અડધી કલાક હાજરી આપું છું. અડધી કલાક હોય તો 15 મિનિટ આપું છું. પણ હાજરી તો 100% સમાજમાં આપું છું અને ઘરના ફેમિલી મેમ્બરમાં પણ હાજરી આપું છું. એમાં કોઈને અન્યાય થાય એવું લાગતું નથી. કારણ કે બીજી હોય એટલે સ્વાભાવિક છે કે ટાઈમ એને સેવ કરવો પડે. એટલે પરિવાર પણ તમારા સપોર્ટમાં છે કે સરસ કામ કરે છે તો સમય નહીં આપે તો ચાલશે. બીજું લાલજીભાઈ, હું એ પૂછીશ કે જ્યારે લાલજીભાઈ ફ્રી હોય ત્યારે શું કરવાનું ગમે છે? એમ
જ્યારે હું આમ તો જો કે સમાજની જવાબદારી ફ્રી ઓછા જ હોય છે, પણ ફ્રી હોય તો ખરેખર વાંચન કરવું, યોગા કરવા, કસરત કરવી, આ મારો નાનપણથી રાજકોટ ગુરુકુળમાં ભણ્યો ત્યારથી યોગા કરવાનો તો મારો વિષય છે. અને સાથે સાથે થોડું ધાર્મિક વાંચન થાય છે. અમારા ગુરુકુળની બાજુમાં રહો છે, સવાર સાંજ દર્શન પણ જવાનું થાય છે. એટલે સારી રીતે લાઈફ ગુજારે છે. ભગવાનની દયાથી સારા કામ કરવામાં અમને ભગવાન જહ આપે છે. ખરેખર ભગવાનની ઈચ્છા સિવાય કોઈ કામ થતું નથી, પણ ભગવાન એક જહ આપે છે અને એનાથી અમે રાજી રહીએ છીએ, લોકોનું કામ કરી શકીએ છીએ. લાલજીભાઈ, પણ એવું ખરું કોઈ જીવનમાં કે એ હજુ કામ તમારે કરવાનું બાકી હોય અને તમે કરી ના શક્યા હોય? ના, ખરેખર મારા જીવનમાં જેટલા સંકલ્પો થયા છે બધા જ પાર પડ્યા છે. કોઈ મને એવું નથી કે આ કામ મારાથી રહી ગયું એવું છે પણ નહીં. અને નાનપણથી જ્યારે ગુરુકુળમાં ભણીને આવ્યો ત્યારે હીરામાં તો મને કોઈ પણ કામ અઘરું લાગતું નથી. હું કોઈ પણ કામ કરી શકું. વાળું તો વાળી પણ શકું, કપડાં સીવવા હોય તો કપડાં પણ સીવી શકું, તબલા વાળી શકું, વગાડી શકું, વાજુ વગાડી શકું, બધું જ મને આવડે છે. કોઈ મારામાં આ ન આવડે એવી કોઈ વસ્તુ છે જ નહીં. કેમ કે દર્શક મિત્રો, હવે થોડીક આપણે એની અંતરંગ વાતો જાણીએ. લાલજીભાઈ, બીજું હું એ પણ પૂછીશ કે એવું કયું સ્થળ છે જ્યાં તમારે જીવનમાં એમ કે હું ત્યાં જઈશ અથવા એ સ્થળનું નામ આવશે તો તમે એમ હા હું ત્યાં જવાનો જ છું? ખરેખર રાજકોટ ગુરુકુળનો શબ્દ આવે તો જે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતા, જ્યારે પહેલાં હું ગુરુકુળ ભણવા ગયેલો ત્યારે સ્વામીના એટલે મારા ગુરુ તરીકે ગણું. એના હું રૂમમાં ગયો તો એટલી મને શાંતિ થયેલી. આજે રાજકોટ ગુરુકુળમાં જાવ એટલે સ્વામીના રૂમમાં મારે 5 મિનિટ ધ્યાન કરીને બેસવા જોઈએ ને એટલી બધી શાંતિ મળે છે. એથી વિશેષ શાંતિ મને કાંઈ મળતી નથી, એ શ્યોર છે. લાલજીભાઈ, જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે તમે સંબંધ બાંધો છો તો એ વ્યક્તિમાં તમે કયા ગુણોની અપેક્ષા રાખો છો? કોઈ પણ વ્યક્તિ યારે જ્યારે સંબંધ બાંધતા હોય છે તો સ્વાભાવિક છે કે આપણેથી વિપરીત એના વિચારો હોય તો આપણે યારે સેટ ન થાય. સ્વાભાવિક છે કે એની સાથે જ્યારે બેઠો હોય ત્યારે વાતચીતમાં એના વિચારો આપણને જાણવા મળે તો આપણને લાગે કે આ આપણી સાથે ભળી શકે એમ છે. એટલે આજની તારીખમાં છેલ્લા 40 વર્ષમાં મારી પાસે કોઈ એવો ખોટો માણસ આવ્યો, મને છેતરી ગયો, મને અવળે રસ્તે કર્યો એવું કોઈ પણ દાખલો નથી બન્યો. મને માણસો સારા જ મળ્યા છે, ત્યારે જ આટલું બધું કામ થઈ શક્યું છે. એવી કઈ વાનગી છે કે જે તમને થાળીમાં પીરસાય તો એ તમારી ગમતી હોય અને તમે ના નહીં કહી શકો? હા, એ પણ માવલા જેવું છે. જેમ મારા જીવનમાં મને કોઈ વસ્તુ ન આવડે એવું નથી, એમ મને ખાવાનું તમામ વસ્તુ ભાવે છે. લીમડાનું શાક, કારેલાનું શાક કે શકરિયાનું શાક, આ મિત્રો તમને આનંદ થાય છે. બધા જ શાક મને હરકત લાગે છે, બધી જ ક્વોન્ટિટી હરકત જોવે છે, મને ભાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે એમને પછીનો સવાલ પૂછી દઈએ કે તમારે મન પૈસા અને મૃત્યુ એટલે શું? પૈસા એટલે એક આ ભૌતિક સુખ છે, એક લૌકિક વ્યવસ્થા છે. પૈસા માણસ પાસે ગમે એટલા હોય, વાપરે એટલા જ એના. તિજોરીમાં ગમે એટલા પૈસા પડ્યા હોય ગણવાના જ રહેશે. તિજોરીમાં પૈસા અબજો રૂપિયા પડ્યા હોય તો વાપરે નહીં તો એ ભગવાનનો મહેતાજી જ ગણાય. એમાંથી જેટલા વાપરે એટલે એના માટે છે. એટલે એ પૈસા તો કોઈ દી સ્ટોક કરવો કે સાચવી રાખવા કે ન વાપરવા એવું ન વિચારવું, પણ સારા રસ્તે વાપરવા દરેક માણસે વિચારવું જોઈએ. આ મૃત્યુ છે એ નિશ્ચિત છે. ગમે ત્યારે માણસનું મૃત્યુ આવી શકે ને એનાથી કોઈ ગભરાવું નહીં જોઈએ. મૃત્યુ આવવાનો છે એવા ડરથી તમારે ગભરાવાનું નથી, પણ તમારે સારા વિચારો કરવાના, ખોટા રસ્તે ન જાઓ એ ડર 100% મૃત્યુ એના માટે ડર રાખવો. બાકી મૃત્યુ તો આવવાનું છે, એમાં બે મત નથી. તો દર્શક મિત્રો, કેટલી સરસ આપણે વાતો કરી રહ્યા છે લાલજીભાઈ સાથે. લાલજીભાઈ, હવે થોડીક સમય થોડો છે પણ હું આ થોડા સમયમાં હું 2-3 સવાલ એ પણ પૂછીશ કે તમારા સફળતાના મંત્રો શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો? સફળતાના મંત્રો તમારે કોઈ વિચારો નબળા નહીં કરવા છે, તમારે વિચારો ઊંચા જ હોવા જોઈએ. એનો અર્થ એવો નથી કે તમારે ઓવર વિચારો કરી નાખવા. તમારી કેપેસિટી પ્રમાણે 20-30% તો તમારે વધારે વિચારો કરવા પડે. અને જેમ જેમ તમને સફળતા મળે એમ એ બાબતમાં તમારે વધારે ધ્યાન રાખવું પડે. મિત્રો, એક દાખલો દો. કોઈ પણ માણસને જ્યારે વિદ્યાર્થીના દાખલા તરીકે ભણવા જતો એને હોય કે મારે પહેલા નંબરે પાસ થવું છે તો એને ત્યારે વહેલા થઈ ગઈને વાંચવા બેસે એમ ન કહેવું પડે. સ્વાભાવિક છે કે વહેલા બેસી જાય, કારણ કે એને ધ્યેય એ છે કે મારે પહેલા નંબરે પાસ થવું છે. એમ જ્યારે ધંધો કરવો છે ને પૈસા કમાવા છે એવી જ્યારે લગ્ની લાગે ત્યારે એને કોઈ દિવસ એમ નહીં કહ્યું પડે તું વહેલા ઓફિસે જા, વહેલા કામ કરવા દે. એ ઓટોમેટિક જવાનો છે. એટલે ધગશ જીવનમાં રાખવી પડે, એક લક્ષ્ય રાખવું પડે અને એના આધારે નીતિમત્તાની સાથે કામ કરવું જોઈએ. તો કોઈ કામ અશક્ય નથી. દરેક માણસને આગળ આવવાની ઈચ્છા હોય ને આગળ આવી પણ શકે છે, પણ લક્ષ્ય અને સિદ્ધાંત અને નીતિમત્તા સાથે જોઈએ. અને લાલજીભાઈ, હાલ એક સ્માર્ટ સિટીની કે દરેક ક્ષેત્રમાં સ્માર્ટની વધારે વાત ચાલી રહી છે. તો સ્માર્ટ સિટીને અથવા સ્માર્ટ કોઈ પણ ક્ષેત્ર બનવું જોઈએ એને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? સ્માર્ટ સિટી એટલે ખરેખર સુરતને સ્માર્ટ સિટી તરીકે જે પસંદ 100 શહેરોમાં પસંદ કર્યું છે, તો સુરતની અંદર સ્માર્ટ સિટીમાં જે મેગા સિટીમાં જે વ્યવસ્થા બધી જ વ્યવસ્થા હોય છે. મેટ્રો રેલ છે, એરલાઇન છે, કે જેટલી સુવિધા હોવી જોઈએ બધી હોવી જોઈએ. સ્માર્ટ સિટી એક અલગ ટાઈપનું સિટી હોવું જોઈએ. એટલે
કહેવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, ચોખ્ખાઈની દ્રષ્ટિએ અને તમામ સરકારની જે ગાઈડલાઇન્સ પ્રમાણે રોડ રસ્તા હોવા જોઈએ એ પ્રમાણે હોય તો સ્માર્ટ સિટીમાં થઈ શકે. લાલજીભાઈ, યુવાનો પણ તમને ઘણા ફોલો કરે છે, તો આ યુવાનોનો તમારો શું મેસેજ રહેશે યુવાનો માટે? યુવાનોએ ખરેખર વ્યસનથી દૂર રહેવું જોઈએ, સારા મિત્રો ગોતવા જોઈએ અને સાથે સાથે એને ધગશ વ્યવસાયની અંદર પૂરી લગનથી કામ કરવું જોઈએ અને કોઈ જગ્યાએ એમ લાગે કે આમાં હું ફસાવશું તો એનાથી ચેતતા રહેવું જોઈએ. યુવાનો મિત્રો સારા ગોતે, વ્યસન નહીં હોય અને ધંધામાં ધગશ લગાવશે તો કોઈ યુવાનને આવતા એની જિંદગીમાં મુશ્કેલી નહીં પડે. દર્શક મિત્રો, આ હતા લાલજીભાઈ. આ કાર્યક્રમને સમાપ્ત કરી તે પહેલાં લાલજીભાઈ, આજનો આપનો મેસેજ શું રહેશે? આજનો મેસેજ તમામ સુરતવાસીઓને, તમામ દર્શક મિત્રોને મારે ખાસ જણાવવાનું કે આપ ધંધાની અંદર કે સામાજિક ક્ષેત્રની અંદર કે કોઈ પણ ક્ષેત્રમાં સારી રીતે આપ આગળ વધો, મારી શુભાશીષ રહેશે. અને સાથે સાથે તમને જે કોઈ જીવનમાં સારું મળ્યું હોય એને ફોલોઅપ તરીકે રાખો તો તમારી જીવનમાં ઉન્નતિ કાયમ થશે. થેન્ક યુ, આભાર. તો દર્શક મિત્રો, આ હતા આપણા વ્યક્તિ વિશેષના પ્રેરણાદાય, ઉદાહરણદાય અને વિશેષદાય લાલજીભાઈ પટેલ, જેમનો યુવાનોને ખાસ મેસેજ છે કે વ્યસનથી દૂર રહેવું જોઈએ, સ્માર્ટ બનવું જોઈએ અને દરેક વસ્તુને સમજીને વિચારીને જ આગળ ચાલવું જોઈએ. ઉપરાંત શહેરીજનોનો પણ એમને મેસેજ છે કે ખૂબ સારું જીવો, સ્વસ્થ જીવો અને જે પણ જ્યાં જરૂર હોય ત્યાં એ હંમેશા છે જ. બસ આ જ વિચારો સાથે અને આ જ વાતો સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી જ આવા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં સરસ મજાના પ્રેરણાદાયી, ઉદાહરણદાયી વ્યક્તિ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને મનીષા આહીને રજા આપશો. નમસ્કાર. આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.